हाँ 56, हाँ जी 56 करिए। जहां खरो चंदन भारवाही, भारस्य भागी नहु चंदनस्य, एवं खुनानी चरणे हीनो, नानस्य भागी नहु सोगई। जहां खरो चंदन भारवाही, જેવી રીતે ખરો ચંદન ભારવાહી, જેવી રીતે ખરો, ખરો એટલે ગધેડો, જેવી રીતે ગધેડાના ઉપર ચંદનના લાકડા મૂકવામાં આવ્યા અને એ લાકડા લઈ જાય છે, તો પછી જહાં ખરો જેવી રીતે એક ગધેડો ચંદનના ભારને વહન કરે છે, ભારવાહી, વાહી એટલે વહન કરે છે, જેવી રીતે એ ગધેડો ચંદનનો ભાર વહન કરે છે, એવી જ રીતે ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય, એ ભારનો ભાગ જાણે છે. મારા ઉપર ઘણું બધું વજન નાખી દીધું છે અને એ ઉપાડીને મારે જવું છે, આટલું જ એને ખબર પડે છે, એટલું જ એનો ભાગ છે. નવું ચંદનસ્ય, આ લાકડા સાધારણ બબૂલના છે, કાંટાવાળા છે કે સુગંધિત છે, અને એની સુગંધ હું લેવું કે આની ઠંડક મને મળશે, આ ભાર એ ચંદનને કાંઈ ખબર નથી. ખબર છે ચંદનને? એક માટી, એક કુંભાર ગધેડા ઉપર માટી નાખીને લઈ આવે અને એક વ્યક્તિ સોનું ઉપાડીને ચોર ભાગે છે, જુએ છે ગધેડો ચાલ્યો છે, તો એના ઉપર ભાર મૂકી દે સોનાનો, તો ગધેડાને શું ફરક પડે? સોનું મૂક્યું કે માટી મૂકી, એને કઈ ફરક પડે છે? એને ફક્ત ખબર છે કે આ વજન મારા ઉપર આવી ગયું છે, મને ખાલી વજન એટલે ભાર ઉપાડવાનું છે. એ ચંદન ઉપાડે છે કે સાધારણ લાકડા ઉપાડે છે, એને કાંઈ ખબર નથી. તો એવી જ રીતે એવમ ખુનાની ચરણે નહીનો, જે ચરણહીન છે વ્યક્તિ, અનુભવ શૂન્ય છે, આચરણમાં એ આવ્યું નથી, અભિવ્યક્તિ થઈ નથી, આવા વ્યક્તિ, જ્ઞાનની અભિવ્યક્તિ જેના જીવનમાં નથી, ખાલી શાસ્ત્ર વાંચી લીધા છે, તો એ એવમ ખુનાની ચરણે નહીનો, આ આચરણથી વિહીન જે જ્ઞાની છે, આની સ્થિતિ એ ગધેડાના ઉપર ભાર જેવી રીતે લાદેલું છે, એ ભાર વહન કરે છે, આટલું જ એને ખબર છે. નાનસ ભાગી નહુ સોગ ઈએ, એ ખાલી જ્ઞાનનો ભાર ઉપાડે છે, પણ એને સદગતિ પ્રાપ્ત થશે એવું નથી. સોગ ગઈ એટલે મોક્ષ પ્રાપ્ત થશે એવું નથી. જે અત્યારે મેં વાત કરી કે આપણે ખાલી શુદ્ધ જ્ઞાનનું જ્ઞાન છે, આપણે એ જ્યારે આપણા અનુભવમાં આવશે, એ જ્યારે આપણા અનુભવમાં આવશે, શું આવશે કે પંચેન્દ્રિય છે, મનુષ્ય ભાવ મળ્યું છે, અનેક અનુકંપા એના અંદરમાં હોવી જોઈએ, અને આપણા અંદરમાં અનુકંપા જાગે, અને એ પ્રમાણે આપણે જ્ઞાનનો સન્માન કરીએ, જ્ઞાનીનો સન્માન કરીએ, કે બાળકને જ્ઞાન આપવાની કોશિશ કરીએ, એને સુધારવાની કોશિશ કરીએ, તો આ જ્યારે આપણા આચરણમાં આવે જ્ઞાન, ત્યારે આ જ્ઞાન શું થશે? એ જીવનનું લક્ષ્ય બનશે. પણ નાનસ ભાગી, આ જ્ઞાનનો ભાગી છે, પણ ગતિ એને પ્રાપ્ત નહીં થાય. જેવી રીતે ગધેડો ખાલી લકડાનો ભાર વહન કરે છે, પણ આ ચંદન છે એવું એ નથી, એ ચંદનનો પણ ભાર વહન કરે છે, વજન ઉપાડે છે. બસ આપણા પાસે ગણતરી છે કે મેં આચારાંગ સૂત્ર વાંચ્યું, મેં સુવેગળાંગ વાંચ્યું, મેં ઠાનાંગ વાંચ્યું, મેં ભગવતી વાંચ્યું, મેં આ ગણતરી છે આપણા પાસે કે મેં આટલું વાંચ્યું છે. મેં ગ્રેજ્યુએટ કર્યું કે મેં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું કે મેં પીએચડી કર્યું, મેં ડોક્ટરેટ, ખાલી ડિગ્રીઓ મારા પાસે છે. પણ એ ડિગ્રી પ્રમાણે જો મારો જીવન નથી, એ જ્ઞાન પ્રમાણે વાંચેલા જ્ઞાનના અનુસાર મારા જીવનમાં કંઈ આવ્યું નથી, તો પછી એ ગધેડો જેવી રીતે ચંદનનો ભાર ઉપાડે કે સાધારણ ભાર ઉપાડે, એક અજ્ઞાની પણ ડિગ્રીનો ભાર ઉપાડે છે, અને એક જ્ઞાની પણ
શાસ્ત્રનો ભાર ઉપાડે છે. તો ચંદનનો ભાર ઉપાડ્યું એટલું જ ફરક છે કે સાધારણ લાકડાનો નહીં, ચંદનનો ભાર ઉપાડ્યું છે. તો એ ભારનો ભાગી છે, ચંદનનો ભાગી નથી. એટલે એને ભાર ઉપાડવાનું છે, પણ એમાંથી ગુણ નથી આવ્યા એમાં. જો શાસ્ત્ર વાંચ્યું છે તો શાસ્ત્રમાં કહેલી દ્રષ્ટિ, શાસ્ત્રમાં આપેલા ગુણો એ મારામાં આવવા જોઈએ. હું વિનયશ્રુત અધ્યયન વાંચું ઉત્તરાધ્યાય સૂત્રનો, તો મારામાં વિનય આવવું જોઈએ. જો વિનય ના આવે તો ખાલી વિનય નામનો અધ્યાયના એક વાંચનનો ભાર મેં ઉપાડ્યું. તો જહા ખરો ચંદન ભાર વાહી, જેવી રીતે ગધેડો ચંદનના ભારનો વહન કરે છે, ભારસ ભાગી, એ ભારનો ભાગી છે, એ ચંદનના ગુણોનો ભાગી નથી. નવું ચંદનસ, એ ચંદનનો ભાગી નથી, ફક્ત ચંદનના વજનનો ભાગી છે. એવમ ખુનાની ચરણે નહીનો, એવી જ રીતે જ્ઞાની જે ચરણહીન છે, નાનસ્થ ભાગી નહુસો ગઈએ, એ જ્ઞાનનો ભાગી છે, પણ એ ગતિનો ભાગી નથી. એટલે સદગતિનો ભાગ્ય નથી, શુભ ગતિનો ભાગ્ય નથી. યશોજી મહારાજ, હા, જ્ઞાન તો આટલું વાસ્ટ છે, અને આચરણમાં આપણે એક સાર કહીએ તો રાગ દ્વેષને જીતવો ઈ જ છે કે નહીં? હવે રાગ દ્વેષને જીત્યા એ કેવી રીતે ખબર પડશે? એક વ્યક્તિ બીજા વ્યક્તિનો અપમાન કરે છે અને તો પણ એ સંભાવમાં રહે છે. ભગવાન મહાવીરના જીવનમાં ઉપસર્ગ આવ્યા અને ઉપસર્ગમાં પણ એને સંભાવ રાખ્યું. તો એ જીવનમાં શું આવ્યું કે મારે રાગ દ્વેષ નથી. એ જીવનમાં દેખાનું ને. જો એ વ્યક્તિ પાછું કોઈ એક ચાબુક મારવા ઉપાડે એના પહેલા જ એને એક બીજું લખડ લઈને મારે, કે એનો હાથ ઉપર મારે, કે એ હાથ એને મારી ન શકે. જેવી રીતે કોઈ હાથ ઉપાડે મારવા માટે અને સામેવાળો વ્યક્તિ એનો હાથ આમ પકડી લે, તો શું કામ પકડશે? એના મનમાં પણ રોષ આવ્યું કે આ મને કેમ મારે છે, હું એને મારવા નહીં દઉં. તો ભગવાન મહાવીર એનો હાથ પકડી શક્યા હોત ને, પણ નહીં પકડ્યું. જ્યારે અર્જુન મુનિ ગોચરી માટે ગયા અને લોકોએ એને ગાળો આપી, એને અપમાન કર્યું, એને ગોચરી નહીં આપી, તો અર્જુન મુનિ જે હમણાં દીક્ષા લીધી છે, જે 2-4 દિવસ પહેલા 6-7 વ્યક્તિને રોજ મારતા હતા, ખતમ કરતા હતા, એ વ્યક્તિમાં આટલી તાકાત નથી કે 2 શબ્દ એ પણ સામેથી બોલે, એ પણ કોઈનો હાથ પકડે. પણ નથી કર્યું. કેમ નથી કર્યું? કે એના આચરણમાં આવ્યું કે રાગ દ્વેષ નથી કરવા. તો રાગ અને દ્વેષ આ બંધનના કારણ છે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. રાગ દ્વેષ નહીં કરો તો કર્મ બંધન નહીં થાય, આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને જ્યારે રાગ દ્વેષના પ્રસંગ આવે ત્યારે રાગ દ્વેષ થાય, તો પછી શું થયું? આ જ્ઞાન આચરણમાં આવ્યું નથી. હયમ નાનમ ક્રિયાહીનમ, હયા અન્ના નવો ક્રિયા. હવે તમને એમ થશે કે જો આટલું બધું જ્ઞાનનો એ કર્યું અને પેલા બધું આટલી બધી જ્ઞાનની મહિમા ગાવી અને હવે કે છે જ્ઞાન કઈ છે જ નહીં, આ તો ભાર છે. એ ગધેડો ભાર ઉપાડે છે એવી રીતે આપણે વાંચ્યું ને આપણે ગધેડા થઈને ભાર ઉપાડ્યું, કે ના, એવું નથી. હયમ નાનમ કિયાહીનમ, એ જ્ઞાનહીન વ્યક્તિ છે, જ્ઞાન નષ્ટ થઈ જાય છે, કારણ એ જ્યારે જ્ઞાન એનો આચાર નહીં બને. હયા અન્ના નમો કિયા, અને અજ્ઞાની વ્યક્તિની ક્રિયા પણ ખતમ થઈ જાય છે,
એનો ફળ મળતું નથી. જેવી રીતે કમઠ સંન્યાસી છે, આટલી બધી ક્રિયા કરી, આટલું બધું તપ કર્યું, પણ શું થયું? અજ્ઞાનના કારણથી એની ક્રિયા શું થઈ ગઈ? મરી ગઈ. હતા હયા, એ જ્ઞાન નષ્ટ થઈ, આચાર નષ્ટ થઈ ગયું જ્ઞાન વગર. એટલે જ્ઞાન વગર આચાર નષ્ટ થાય છે અને આચાર વગર જ્ઞાન નષ્ટ થાય છે. એટલે જ્ઞાન આચારમાં આવવું જોઈએ, આચાર પાછું જ્ઞાન બને. જેવી રીતે મેં તમને ગઈ વખતે એક દાખલો આપ્યો હતો કે તમે જાણી લીધું રસોઈ કેવી રીતે કરવાની, શાક કેવી રીતે સુધારવાનું, શાક વઘારવો કેવું, એને તમને કહી દીધું કે તમે તેલ નાખો, રાઈ નાખો, જીરો નાખો અને પછી શાક નાખો. તો તમે હજી તેલ ગરમ થયું નથી એના પહેલા જ એને એમાં રાઈ નાખી, જીરો નાખ્યો અને શાક નાખી દીધું, તો એ શાક થઈ જશે બરાબર? નહીં થઈ જાય. તમને એ જ્ઞાન હોવું જોઈએ. આ રેસીપી જાણ્યા પછી જ્યારે તમે રસોઈ કરશો ત્યારે તમને ખબર પડશે કે તેલ બરાબર તપ્યું છે કે નહીં. પછી પહેલા રાઈ નાખવાની કે પહેલા જીરું નાખવાનું, એ પણ એક વિજ્ઞાન છે ને, એ પણ એક જ્ઞાન છે ને કે પહેલા શું નાખવાનું છે. તો આ બધું ક્યારે આવશે? તમારું જ્ઞાન તમે રસોઈ કરવા જશો, આચરણમાં આવશે ત્યારે પાછું એ આચરણ શું થશે કે એ વખતે બરાબર તેલ તપ્યું નહોતું એટલે શાક બરાબર થયું નહીં. શાકને જે ઉપરનો કાઢવું પડે એ મેં કાઢ્યું નથી એટલે શાક જલ્દી સીજ્યું નહીં. તો આ બધું અનુભવથી આવે છે. એટલે જ્ઞાન અનુભવથી, આચાર બને ત્યારે અનુભવથી પાછું એ આચાર જ્ઞાન થાય. હયમ નાનમ ક્રિયાહીનમ, ક્રિયાહીન વ્યક્તિનો જ્ઞાન નષ્ટ થાય છે અને જ્ઞાન અજ્ઞાનના કારણથી ક્રિયા નષ્ટ થાય છે. એટલે જ્ઞાન વગર ક્રિયા નષ્ટ થાય છે અને ક્રિયા વગર જ્ઞાન નષ્ટ થાય છે. પાસંતો પંગુલો દઢ્ઢો ધામ માનવ અંધવો. જેવી રીતે જંગલમાં આગ લાગી છે, પાસંતો પંગુલો, આગ લાગી છે અને આગમાંથી બચવા માટે દોડવું છે, ભાગવું છે. તો એક છે જેને પગ નથી પણ એને દેખાય છે, અને એક છે પગ છે પણ અંધો છે. તો એને ખબર નથી કઈ બાજુમાં આગ લાગી છે, અને જે બાજુમાં આગ લાગી છે એ જ બાજુમાં એ દોડે છે. તો બચી શકશે? નહીં બચી શકે. અને જેને પગ નથી એને દેખાય છે કઈ બાજુ આગ લાગી છે, પણ ખબર પડે છે, જ્ઞાન થયું છે, પણ પોતાને બચાવી નથી શકતો. પછી શું થાય? એક આંધળો અને એક લૂલો વ્યક્તિ છે, એ શું કરે છે? દોસ્તી કરે છે. અને આંધળો શું કે છે કે જેને પગ છે એ શું કે છે કે તું મારા, એના ઉપર તને પગ નથી ને, તું મારા ખંધા ઉપર બેસી જા અને તું મને રસ્તો દેખાડ અને હું ચાલું. તો જેને આંખ છે પણ પગ નથી એ રસ્તો દેખાડે છે, અને જેના પાસે આંખ નથી પણ પગ છે એ એનું માર્ગદર્શન લઈને ચાલે છે. તો એને બચાવવા માટે આંખ પણ જોઈએ અને પગ પણ જોઈએ. એટલે જ્ઞાન પણ જોઈએ અને આચરણ પણ જોઈએ. પગથી ચાલવાનું, દોડવાનું આચરણ છે, અને જોવાનું એ આંખ શું છે? જ્ઞાન છે. આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ છે સાધના સાધક લોકોની. જ્ઞાન, આગમ એટલે જ્ઞાન, જ્ઞાન આંખ છે અને આચરણ પગ છે. તો ચાલવા માટે, સુરક્ષા માટે પગ પણ જોઈએ અને આંખ પણ જોઈએ. ખાલી આંખથી જોઈ લેશો કે આ ક્યાં લાગી છે તો બચી નથી શકવાના, અને પગને ખાલી દોડ્યા જ કરે તો એનાથી પણ બચી શકવાના નથી. તો જોવાનું કઈ બાજુથી નીકળવાનું છે, કઈ બાજુ આગ લાગી છે, કઈ બાજુ દરવાજા છે, એ જોઈને તમે દોડો. હયમ નાનમ ક્રિયાહીનમ,
ક્રિયાહીન વ્યક્તિનો જ્ઞાન નષ્ટ થાય છે અને અજ્ઞાનીનો ચારિત્ર નષ્ટ થાય છે. જ્ઞાન વગર ચારિત્ર નષ્ટ થાય છે અને ચારિત્ર વગર જ્ઞાન નષ્ટ થાય છે. પાસંતો પંગુલો દઢ્ઢો, પંગુ વ્યક્તિ જુએ છે કે આગ લાગે છે અને દોડે છે તો બચી શકવાનો નથી, અને આંધળો વ્યક્તિ પણ દોડે છે. પંગુ વ્યક્તિ જે છે એ દોડે છે, બચી શકવાનો નથી, અને આંધળો વ્યક્તિ જોઈ નથી શકતો એટલે બચી શકવાનો નથી, અને પંગુ વ્યક્તિ જોતો નથી એટલે બચી શકવાનો નથી. આવી ધ્યાનમાં? સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, સંયોગ સિદ્ધિ, જો જ્ઞાન અને ક્રિયાનો સંયોગ થાય એટલે બંને સાથે સાથે ચાલે. સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, સંયોગ થાય તો એનો ફલ જે છે એ શું થશે? સિદ્ધિ પ્રાપ્ત થશે. મોક્ષ રૂપી ફલ, સિદ્ધિ રૂપી ફલ એને મળશે. વયંતી કહેવામાં આવ્યું છે, એને કહી શકીએ આપણે કે સંયોગ થઈને એનો સિદ્ધિ રૂપ જે ફલ છે એ પ્રાપ્ત થશે. નહુ એક ચક્કે ન રહો પયાઈ, જેવી રીતે એક ચાકથી રથ જે છે, રવો રથ, આ શું છે? રસ્તાથી ચાલી શકતો નથી. તમારે લંડનમાં વિક્ટોરિયા છે ને, વિક્ટોરિયાના કેટલા રથ છે, ચાક છે? ચક્ર કેટલા છે? 2 છે ને. તો 2 ચક્ર જોઈએ તો પછી રથ તમને પહોંચાડી શકશે, વિક્ટોરિયા તમને પહોંચાડી શકશે. પણ વિક્ટોરિયા બહુ ભારે છે, બહુ સારી છે, અને એમાં તમે બેઠા છે, ચલાવવા વાળા સારા છે, એમાં મટીરિયલ સારું યુઝ કર્યું છે, પણ એક જ ચાક લગાડેલું છે, એક જ રપૈયો છે રથને, તો કેવી રીતે પાર થશે? નહીં થાય. તો બંને રથ પગ જોઈએ. રહો પયાઈ, એને એક ચક્કે ન, એક ચાકથી આ રથ નહુ પયાઈ, રસ્તા ઉપર ચાલશે નહીં. અંધોય પંગુય વને સમીચ્ચા, અંધા વ્યક્તિ અને પંગુ વ્યક્તિ બંને વનમાં જ્યારે આગ લાગે તો એ ચાલી શકવાના નથી. તે સંપ ઉત્તા નગરમ પવિઠા, અને જે એનો સંયોગને પ્રાપ્ત થાય છે એ વ્યક્તિ દાવાનલથી પાર થઈને નગરમાં, નગરમ સંપ ઉત્તા, સુરક્ષિત આવીને નગરમાં પ્રવેશ કરે છે. એક પંગુ વ્યક્તિ આંધળા વ્યક્તિના ખંડા ઉપર બેઠીને બંનેનો સંયોગ થઈ જશે તો પછી એ આગમાંથી નીકળીને ગામમાં સુરક્ષિત પહોંચી શકે છે. એવી જ રીતે 2 રથના ચક્ર 2 હશે તો રથ આ નગરમાં પ્રવિષ્ટ કરી શકશે સુરક્ષિત. સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, આ સંયોગ, જ્ઞાન અને ક્રિયાના સંયોગનો ફલ શું છે? એ સિદ્ધિ એ પ્રાપ્ત કરી શકે છે. સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, નહુ એક ચક્કે ન રહો પયાઈ, અંધોય પંગુય વને સમીચ્ચા, તે સંપ ઉત્તા નગરમ પવિઠા. જહા ખરો ચંદન ભારવાહી, ભારસ્સ ભાગી નૌ ચંદનસ્સ, એવં ખુનાની ચરણે નહીનો, નાનસ્સ ભાગી નવસો ગઈ. હયમ નાનમ ક્રિયાહીનમ, હયા અન્નાનમોખિયા, પાસંતો પંગુલો દઢ્ઢો, ધાવમાણો અંધવો. સંજોગ સિદ્ધિ ફલમ વયંતી, નહુ એક ચક્કે ન રહો પયાઈ, અંધોય પંગુય વને સમીચ્છા, તે સંપ ઉત્તા નગરમ પવિઠા.
નગરમાં સુરક્ષિત પહોંચવા માટે જ્ઞાન અને ક્રિયા આ બંને જોઈએ. બંને અંધળો વ્યક્તિ અને પંગુ વ્યક્તિ બંને પણ એક સંયોગ થશે બંનેનો, તો એ સુરક્ષિત નગરમાં પ્રવેશ કરી શકે છે. એક ચક્રથી રથ નહીં ચાલી શકે, બે ચક્રનો સંયોગ થશે તો પછી આ સુરક્ષિત રથમાં તમે નગરમાં પ્રવેશ કરી શકો છો. એવી જ રીતે સંયોગ થાય અને એ સંયોગનો ફલ શું આવે? સિદ્ધિ આવશે. તો એ સિદ્ધિને તમે જ્ઞાન અને ક્રિયાના સંયોગથી પ્રાપ્ત કરી શકો છો. જ્ઞાન વગર ક્રિયા નષ્ટ થાય છે અને ક્રિયા વગર જ્ઞાન નષ્ટ થાય છે. પાસંતો પંગુલો દઢો, પંગુ વ્યક્તિ જોઈ શકે છે, પાસંતો જોઈ રહ્યો છે છતાં પણ ઈ દોડી નથી શકતો, એ બચી નથી શકતો. અને અંધળો વ્યક્તિ દોડાદોડ કરે છે પણ એ બચી શકતો નથી. એ બંને જ્યારે મળશે તો પછી એ દોડી શકશે અને જલીને નષ્ટ થવાના એનાથી બચી શકશે. જહા ખરો ચંદન ભારવાહી, ભારસ ભાગી નવચંદનસ. જેવી રીતે એ ગધડો ચંદનનો ભાર વહન કરે છે એવી રીતે, અને એ ભારનો ભાગી છે, ચંદનનો ભાગી નથી. ભાગી નથી એટલે એ જાણી શકતો નથી, એ સમજી નથી શકતો કે આ ચંદન છે. ચંદનના ગુણોનો એને કોઈ ઉપયોગ નથી, કોઈ ફાયદો નથી. એને ખબર છે ફક્ત ભાર મારા ઉપર નાખેલું છે, એ ભાર ઉપાડવાનું છે. એટલે સંસારનો ભાર ઉપાડીને અને એમાં સુખ માનીને જેટલું વધારે ભાર નાખવામાં આવે એટલું આપણે નાખીએ છીએ કે એક વખત દબાઈને મરી જશે ભાર ઉપાડતા ઉપાડતા. તો આવી સ્થિતિમાં આપણે પહોંચીએ છીએ. પણ એવમ ખુનાને ન ચરણે નહીનો, તો ચરણહીન જ્ઞાનીની આ સ્થિતિ થાય છે. નાનસ ભાગી નવસો ગઈએ, જ્ઞાનનો ભાર તો ઉપાડે છે પરંતુ એને સદગતિ પ્રાપ્ત નથી થતી. આવી ધ્યાનમાં કોઈના પ્રશ્ન છે? બીનાબેન? થેન્ક યુ યશજી મહારાજ, બહુ જ સરસ સમજાવ્યું. ના સોરી, બહુ ક્લિયરલી સમજાઈ ગયા યશજી મહારાજ. એટલે જે સ્વાધ્યાય કરીએ છીએ આપણે આચરણમાં ના નાખીએ તો ખાલી ટાઈમ વેસ્ટ કરીએ છીએ ને. અને ખરેખર મેં જોયું, બરાબર તમે આટલું બધું સ્વાધ્યાય કરો છો, તમારું આ બરાબર પંક્ચ્યુઅલ ટાઈમ ઉપર હાજર રહેવાનું, પછી એટલા સૌમ્ય ભાવમાં આટલા પ્રસન્નતાથી સ્વાધ્યાય કરવાનું. નહીં તો પ્રસન્નતા ક્યાંથી આવે? એવું લાગે ને આ તો નકામું છે બધું. આપણે ઠીક છે, આપણે બેસી રહ્યા છે તો એક બાજુમાં બગાસા લઈએ, એક બાજુમાં સુઈ જઈએ અને કરી લઈએ. આવી રીતે તમે ટાઈમ પાસ નથી કરતા. અને પછી મેં જોયું, જ્યોત્સનાબેનને જોયું, બધાને જોયું, આટલા એમાં પણ આટલા શાંતિથી બધું સ્વીકાર કરીને પણ અને એવી રીતે કર્યું. આ બધું આપણું જ્ઞાન આચરણમાં આવ્યું છે. એટલે આચરણ અને જ્ઞાનનો સંયોગ થયું છે. જ્યોત્સનાબેનનું તો ખરેખર એનું તો એટલું બધું આચરણમાં આવ્યું હતું ને, આપણે એડમાયર કરીએ છીએ કે આપણું જીવનનું કેટલું પરિવર્તન થયું છે. અને ઘણું ફેર પડે સાધનાજી મહારાજ. તમે સ્વાધ્યાયમાં કે ચિંતનમાં ને કાયમ રહ્યો ને તો તમારું અંદરથી જ તમને એમ થાય કે મારે આ હવે નથી કરવું, આવી રીતે કરવું છે, એમ ફેર પડે. અને આપણે કોવિડના વખતે પણ જોયું, બે વર્ષ આપણા જેટલા વધારે ક્લાસ ચાલતા હતા એ કરતા હતા, તો જે લોકોએ એટેન્ડ કર્યું એને કહ્યું કે અમારા બીજા જે લોકો હતા એ ડિપ્રેશનમાં આવી ગયા પણ અમે નથી આવ્યા, કારણ અમે સ્વાધ્યાય કરતા હતા. અમે આમાં આનંદમાં પ્રફુલ્લિત થઈને, આનંદિત થઈને, ખુશી માનીને કરતા હતા. તો સુખનો અનુભવ કરવું, સુખનો અનુભવ એ નથી કે એટલે ખાધું અને બહુ સરસ લાગ્યું, આ અનુભવ નહીં, પણ એક કૃતજ્ઞતા, આ એક પરિવારનો પ્રેમ, પરિવારનો આટલું મહેનત, આટલું બધું એનાથી આપણને આપણું બધું મળ્યું છે, આપણા આવું ભાગ્ય છે. કૃતજ્ઞતા હોવી જોઈએ કે મને આ બધું મળ્યું છે, આ કે મારા એકલાના શ્રમનું નથી, બધા મારા માટે કર્યું છે.
અને મને પણ બધા માટે ખુશી ખુશી કરવાનું છે. તો પછી તમે જુઓ, તમારે કોઈ પણ વાત નાની સરખી વાત હોય તો એવું લાગે આ તો થયા કરે, ચાલો કઈ વાંધો નહીં, એ ન ગણવાનું હોય. હમ તરત જ એમ થાય છે કે મારે દુઃખની ગણતરી નથી કરવી. અને હમ ગણતરી કરવાનું મૂકી દઈશું તો એનો અનુભવ પણ નહીં થાય. તમને દુઃખરૂપ લાગશે પણ નહીં. તમને એમ સાચી થયું કે વાત છે. સારું થયું, આ થયું એમાંથી અમને સારું મળ્યું. ના, સાચી વાત છે ઈ. યશાજી મહારાજ, હા આમ આચરણમાં થોડુંક ઓછું મુકાય છે, પણ જ્ઞાન આમ મેળવવું બહુ ગમે છે. ઈ કેમ એવું હોય? હા આચરણમાં થોડુંક ઓછું મુકાય છે, પણ જ્ઞાન મેળવવું બહુ ગમે છે. ઈ કેમ? ના, દરેકને નથી થતું એવું. દરેક વ્યક્તિ જ્ઞાન વધારે મેળવી શકે એવું નથી થતું. હવે લેબર ક્લાસના લોકોને તમે જુઓ, એ મહેનત વધારે કરે છે, પણ મહેનતના અનુસાર સમજ કેટલી આવે છે એ નથી આવતી. એ કામની એને ખબર નથી. પણ એક જ્ઞાની છે, એક એન્જિનિયર છે, એક આર્કિટેક્ટ છે, એ સમજે છે કે અરે આ લોઢું ટેડું થઈ ગયું છે ને, આ લોઢું ઓછું થઈ ગયું છે બિલ્ડિંગમાં, સ્લેબમાં, એટલે સ્લેબ પડી ગયો. પણ મજદૂર નહીં સમજશે. મજદૂરને એટલું ખબર છે કે આટલું લોડ ઉપાડીને આપણે ઉપર આપવાનું છે, આટલું મસાલો ઉપાડીને આપણે આપી દેવાનું છે, આટલું જ ગણે. જે મશીન ચલાવે છે એ મશીનને પણ એને કોઈ માહિતી નથી કે કયું પાર્ટ હમણાં તૂટી જશે ને કયું પાર્ટ સારું છે. એ નથી, એને ખાલી ખબર કે મશીન ચલાવે છે. અને એમાં એ ઘણા શીખી જાય છે. હા યશોજણ એમાં બધું ના હા ખબર ઘણા પડે, શીખે. હા હા બધું ના હા આવડે, પણ થોડું ખબર પડે કે આના લીધે ખબર કદાચ પડે. હશે એવો. હા, નહીં, અને એટલે જેવી રીતે ભક્તમાતા કહ્યું ને કે એક નૌકર, ઓહો, યશાજી મહારાજ સંભળાય છે. તમારો Should I go? વિડીયો ઓફ થઈ ગયો છે યશાજીમાં. Let me go. Huh? શી ઇઝ ગોન. Okay. Yeah, internet for you give.